નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 માટે એક ગુડ ન્યૂઝ છે. જે પણ વિદ્યાર્થી મિત્રો નામાના મૂળ તત્વો અને આંકડાશાસ્ત્રની અંદર મોસ્ટ આઈએમપી દાખલાનું સોલ્યુશન કરી અને 100%ની સાથે 100% ગેરંટીની સાથે જો 80 કરતા પણ વધારે ગુણ મેળવવા માંગતા હોય તો નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં WhatsApp ગ્રુપની લિંક આપેલી છે, સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની પણ લિંક આપેલી છે. તો એની અંદર જોડાઈ જાઓ, જેથી તમને મોસ્ટ આઈએમપી દાખલાનું સોલ્યુશન મળી જશે. આજે આપણે આ વિડિયોની અંદર ગાલા એસાઇનમેન્ટ 2025 નામાના મૂળ તત્વો પ્રશ્નપત્ર 2 નો વિભાગ ડી નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. ઓકે, વિભાગ ડી ની અંદર આપણે ફક્ત 3 પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. વિભાગ ડી આપણને બોર્ડની અંદર 12 ગુણનું પૂછાય છે અને 12 ગુણ આપણે આરામથી મેળવી શકીએ એવી રીતે પણ પૂછાય છે. સૌપ્રથમ આપણે વાત કરીએ તો 5 પ્રશ્નો પૂછાય છે. 5 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે, તમારી ઈચ્છા, તમને જે આવડતું હોય તે. અને પ્રત્યેકના કેટલા ગુણ હોય છે? 4 ગુણ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ, પહેલો પ્રશ્ન હોય છે પાઘડીનો હોય છે અને પાઘડીના આ વિભાગની અંદર 2 દાખલા પૂછાય છે અને પાઘડી ચેપ્ટર એકદમ ઈઝી પણ છે. તો સૌથી પહેલા નીચેની માહિતી પરથી ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારી સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાની છે. આપણને 5 વર્ષનો નફો બી આપેલો છે. વર્ષ 2019-20, 20-21, 21-22, 22-23, 23-24. એમનો નફો રૂપિયામાં 40,000, 60,000, 75,000, 90,000 અને 1,20,000. અને જ્યારે ભારી સરેરાશ નફો હોય ને એટલે દર વર્ષે નફામાં સતત શું થતો હોય? વધારો થતો હોય છે. હવે આપણે એની ગણતરી કેવી રીતે કરવાની જુઓ. સૌથી પહેલા વિગત લખી દીધી, એનો નફો લખી દીધો. ભારિત નફો શોધવો છે, ભાર આપવો પડે. ભાર ક્યાંથી આપવાનો? 1 થી 1, 2, 3, 4 અને 5. આનો કુલ સરવાળો કેટલો થશે? 15. ઓકે, હવે ભારિત નફાનો કોલમ, નફો ગુણ્યા ભાર કરવાથી આપણને ભારિત નફો મળે. તો 40,000 ગુણ્યા 1 કરવાથી જવાબ કેટલો આવશે આપણો? 40,000. 60,000 ગુણ્યા 2 કરવાથી જવાબ કેટલો આવશે આપણો? 1,20,000. 75,000 ગુણ્યા 3 કરવાથી જવાબ કેટલો આવશે આપણો? 2,25,000 રૂપિયા. 90,000 ગુણ્યા 4 કરવાથી આપણો જવાબ કેટલો આવશે? 3,60,000 રૂપિયા. અને છેલ્લે 1,20,000 ગુણ્યા 5 કરવાથી આપણો જવાબ કેટલો આવશે? 6,00,000 રૂપિયા. નાવ હવે શું કરવાનો છે? આપણે બધાનો સરવાળો કરવાનો છે, ભારિત નફો મળી જશે. તો જુઓ, સરવાળોમાં તમારી જોડે કેલ્ક્યુલેટર તો હોય જ છે. 40,000 વત્તા 1,20,000 વત્તા 2,25,000 વત્તા 3,60,000 વત્તા 6,00,000. તો આનો સરવાળો થાય છે 13,45,000. 13,45,000, 13,45,000 રૂપિયા. તો હવે આની અંદર 2 સૂત્રો લાગુ પડશે. પહેલો સૂત્ર ભારી સરેરાશ નફો. પહેલો સૂત્ર શું લાગશે અહીંયા? ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. તો દાખલાની અંદર આપણને કુલ ભારિત નફો કેટલો આવેલો છે? 13,45,000. 13,45,000 ભાગ્યા કુલ ભાર કેટલો કરવાનો છે? 15. તો 13,45,000 ભાગ્યા હું કેટલા કરીશ અહીંયા? 15. તો 13,45,000 ભાગ્યા 15 કરો એટલે જવાબ આવે 89,666.67. 89,666.67 એ આપણો શું મળશે? ભારિત સરેરાશ નફો મળશે. એના પછી બીજું સૂત્ર એની અંદર આવે છે પાઘડી. તો પાઘડીનું સૂત્ર શું છે? પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ચલો, તો આપણે ભારિત સરેરાશ નફો કેટલો મળ્યો? તો કે 89,666.67 ગુણ્યા ખરીદીના વર્ષો. દાખલામાં ભારિત સરેરાશની નફાની 3 વર્ષની ખરીદીને આધારે એટલે ગુણ્યા કેટલા થશે? 3. તો હવે અહીંયા 89,666.67 છે જે છે એના ગુણ્યા 3 કરો તો જવાબ આવે છે તમારો 2,68,999.99. એટલે કેટલા લખાય રાઉન્ડ ઓફમાં? 2,69,000 તમે લખી શકો છો. આ આપણો જવાબ. આટલું કરો એટલે આરામથી આપણને બોર્ડની પરીક્ષામાં 4 ગુણ મળી જ જાય.
ચલો નેક્સ્ટ જે 38મા નંબરનો દાખલો જે છે એ પણ પાઘડી ચેપ્ટરનો છે. કયા ચેપ્ટરમાં છે આપણને? પાઘડી. પન્ના અને રીટા એક ભાગીદારી પેઢીની ભાગીદારો છે. તેઓ પોતાના નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 3:2 હતું તે બદલીને 1:1 કરવા માંગે છે. એનાથી પાઘડીની કિંમતને કોઈ ફરક પડશે નહીં. તેથી ભાગીદારી પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું છે. ભાગીદારી પેઢીના નફા અંગે તથા અન્ય માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાની છે. મિલકતો આપણને 12 લાખ આપેલી છે, દેવા 4 લાખ આપેલા છે, અપેક્ષિત વળતરનો દર 10% છે અને ખરેખર નફો આપણને 3 વર્ષનો આપેલો છે. તો સૌપ્રથમ આપણે રોકાયેલી મૂડી શોધી લેવાની. કઈ મૂડી? પહેલો સ્ટેપ, રોકાયેલી મૂડી બરાબર શું સૂત્ર બનશે અહીંયા? કુલ મિલકતો ભાગ્યા કુલ દેવા. ચલો દાખલાની અંદર આપણને કુલ મિલકતો કેટલી આપેલી છે? 12 લાખ અને દેવા કેટલા આપેલા? 4 લાખ. તો અહીંયા આપણે 12 લાખની અંદરથી 4 લાખ બાદ કરી દઈએ તો આપણને આપણી મિલકતો રૂપિયા 8 લાખ મળી જાય. કેટલી મળી જશે? 8 લાખ. બીજા નંબરમાં શોધવાનું હોય અપેક્ષિત નફો. તો અપેક્ષિત નફાનું સૂત્ર શું બને? તો કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ચલો રોકાયેલી મૂડી કેટલી આવેલી આપણી? 8 લાખ ગુણ્યા દાખલામાં અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા આપેલો છે? 10%. 10/100 એટલે જવાબ કેટલો આવે આપણો? 80,000 રૂપિયા આવે. રોકાયેલી મૂડી કેટલી મળે? 80. હવે રોકાયેલી મૂડી મળી ગઈ એના પરથી આપણે ખરેખર મૂડી શોધવાની, ખરેખર નફો શોધવાનો છે. અધિક નફો તો આપણને મળી ગયો, એના પરથી હવે કયો નફો શોધવાનો છે? અધિક નફો. સર ખરેખર નફો. ખરેખર નફો આપણને 3 વર્ષનો આપેલો છે. પહેલા વર્ષનો? 3 વર્ષનો. તો એની અંદર સરેરાશ નફાનું સૂત્ર શું છે? ત્રીજા નંબરમાં સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષોની સંખ્યા. અહીંયા જો દર વર્ષે નફામાં સતત વધારો થતો નથી એટલે સાદો નફો ગણાશે. 1,30,000 વત્તા 1,10,000 કરો એટલે 2,40,000 વત્તા 1,20,000 એટલે 3,60,000 જવાબ આવે. એટલે 3,60,000 ભાગ્યા કેટલા કરવાના આપણે? 3 એટલે આપણને આપણો જવાબ કેટલો મળશે? 1,20,000 રૂપિયા. ચોથા નંબરમાં આવે અધિક નફો આપણો. તો અધિક નફાનું સૂત્ર શું છે? તો કે આપણો જે સરેરાશ નફો થયો તે પહેલા તો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ચલો સરેરાશ નફો કેટલો આપેલો આપણને? 1,20,000 રૂપિયા માઇનસ અપેક્ષિત નફો કેટલો મળ્યો? તો 80,000. એનો મતલબ અધિક નફો કેટલો કહેવાય? 40,000. વિચાર્યો એના કરતા વધારે થયો 40,000 રૂપિયા. પાંચમા નંબરનો ટોપિક આવે પાઘડી. તો પાઘડીનું સૂત્ર શું લાગુ પડે? આપણને ખબર જ છે. પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. દાખલામાં અધિક નફો કેટલો મળ્યો આપણને? તો કે 40,000 રૂપિયા. અને અધિક નફાને શું કીધું છે? અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે. પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીને આધારે 40,000 ગુણ્યા 3 કરો એટલે જવાબ આપણો કેટલો આવશે? 1,20,000 રૂપિયા. તો પાઘડીની કિંમત આપણને કેટલી મળશે? 1,20,000 રૂપિયા. ચલો નેક્સ્ટ દાખલો. આ તો એકદમ ઈઝી દાખલો છે. આ દાખલામાં ફક્ત 3 માહિતી જ આપેલી છે નફા નુકસાન ખાતાની. વેચાણની ઉપજો, અન્ય આવકો અને ખર્ચા એના સિવાય કંઈ આપેલું જ નથી આપણને. અને આવકવેરાનો દર કેટલા ટકા કીધું છે? 30%. સન લિમિટેડના તારીખ 31 માર્ચ 2023 અને 31 માર્ચ 2024 ના રોજ પૂરા થતા વર્ષના નફા નુકસાનના પત્રકો નીચે પ્રમાણે આપવામાં આવેલા છે. તેના આધારે તુલનાત્મક નફા નુકસાન પત્રક તૈયાર કરો. તુલના કરીને કરવાનું છે. એકદમ ઈઝી છે, કંઈ વધારે પડતું છે નહીં. તો જુઓ આપણે આપણે નફા નુકસાન પત્રક હું તમને બતાવી દઉં કેવી રીતે બનાવવામાં આવે. તો નફા નુકસાન પત્રક તમને એક પ્રકારનો ખાતાનો નમૂનો તમને દેખાય જ છે. વેચાણની ઉપજો એની અંદર પ્લસ કરો, અન્ય આવકો એટલે કુલ ઉપજ મળે. વપરાયેલ માલની પડતર, નાણાકીય ખર્ચા, ઘસારો, અન્ય ખર્ચાઓ, સ્ટોકમાં ફેરફાર એટલે કુલ ખર્ચાઓ મળે.
આવકવેરા પહેલાનો નફો માઇનસ આવકવેરાની જોગવાઈ એટલે આવકવેરા પછીનો નફો મળે. હવે દાખલાની અંદર આપણને તો અહીંયા શું આપેલું છે? વેચાણની ઉપજો આપેલી છે અને આવકો આપેલી છે. કુલ ખર્ચા આપેલા છે, આવકવેરો આપેલો છે. બસ આટલી વસ્તુ આપેલી છે. આ બધા કઈ અલગ અલગ હેડિંગ આપેલું નથી. તો આપણે આનું સોલ્યુશન કેવી રીતે કરીએ? જુઓ, વેચાણની ઉપજો 16 લાખ અને 14 લાખ. 23 માં 14 લાખ અને 24 માં 16 લાખ. 23 માં કેટલી? 14 લાખ રૂપિયા અને આમાં કેટલી? 16 લાખ. તો કેટલાનો વધારો થયો ગયા વર્ષની સરખામણીમાં? તો 2 લાખ. અહીંયા આપણે 2 લાખ લખી દઈએ. કેટલા લખી દઈએ? 2 લાખ. કેટલા ટકા વધ્યો કહેવાય? તો 2 લાખ ભાગ્યા 14 લાખ કરો તો આપણે 2 લાખ ભાગ્યા 14 લાખ ગુણ્યા 100 એટલે જવાબ આવે 14.29 14.29%. ઓકે, ચલો એના પછી અન્ય ઉપજો જુઓ, અન્ય આવકો. પહેલા 2,50,000 હતી 23 માં. 2024 માં કેટલી થઈ? 3 લાખ એટલે 50,000 વધી. અહીંયા કેટલી છે? 2,50,000. આની અંદર કેટલી થઈ? 3 લાખ. કેટલી વધી? 50,000. અને ટકામાં ફેરવવું હોય શું કરવું પડે? તો કે 50,000 ભાગ્યા 2,50,000 ગુણ્યા 100. 20% વધારો થયો કહેવાય. કેટલા ટકા? 20%. હવે 14 લાખ ને 2 લાખ કેટલા થયા કુલ? 16,50,000 રૂપિયા. 16 ને 3 કેટલા થયા? 19 લાખ. 16,50,000 થી 19 લાખ વધે એટલે કેટલા વધ્યા કહેવાય? 2.5 લાખ રૂપિયા એટલે 2,50,000 રૂપિયા. આને જો ટકામાં ફેરવું તો 2,50,000 ભાગ્યા કેટલા કરવાના? 16,50,000. 2,50,000 ભાગ્યા 16,50,000 ગુણ્યા 100 કરું એટલે 15.15% વધારો થયો કહેવાય. ચલો એના પછી દાખલાની અંદર ડાયરેક્ટ આપણને કુલ ખર્ચાઓ આપેલા છે, એના સિવાય કંઈ આપેલો નથી. તો કુલ ખર્ચાઓની રકમ શું છે એ જોઈ લઈએ. 7,20,000 અને 9,60,000. ઓહ, કેટલી છે આપણી? 7,20,000 અને 9,60,000 રૂપિયા. તો અહીંયા કુલ ખર્ચામાં લખીશું પહેલા 7,20,000 અને 9,60,000. 7,20 થી 9,60 થાય એટલે 2,40,000 વધારો કહેવાય. અને 2,40,000 ભાગ્યા 7,20,000 ગુણ્યા 100 કરો એટલે 33.33% જવાબ આવે. ચાલો કુલ આવકો કેટલી હતી આપણી? તો કે 16,50,000 રૂપિયા હતી. કેટલી હતી? 16,50,000. એના પછી ખર્ચા કેટલા થયા? 7,20,000. તો 16 માંથી 7 જાય તો 9 લાખ અને 30,000 રૂપિયા જવાબ આવે. કેટલો આવશે? 9,30,000. અહીંયા 19 લાખ માંથી 9 લાખ જાય તો 10 લાખ અને એમાં બી 60,000 જાય એટલે 9 લાખ ને કેટલા? તો અહીંયા કેટલાનો વધારો થયો છે? ફક્ત 10,000 નો જ વધારો થયો છે. કેટલાનો વધારો થયેલો છે? 10,000 નો જ વધારો થયેલો છે. એનાથી વધારે વધારો થયેલો નથી. તો હવે 10,000 ને આપણે ટકામાં ફેરવવા હોય તો 10,000 ભાગ્યા 9,30,000 ગુણ્યા 100 તો જવાબ આવે 1.07%. 1.07% કહેવાય. હવે આપણને દાખલામાં આવકવેરાનો દર કેટલા ટકા ગણવાનો કીધો છે? 30%. તો આવકવેરાનો દર 30% કરવાનો છે. ઓકે, ચલો હવે આવકવેરાની અંદર સૌપ્રથમ અહીંયા વાત કરીએ તો 9,30,000 રૂપિયા આપણો નફો છે. 9,30,000 ના હું 30% કરું એટલે જવાબ આવે 2,79,000. 2,79,000 અને 9,40,000 ના 30% આમાં બીજા વર્ષે કરવામાં આવે તો 2,82,000 રૂપિયા. 3,000 રૂપિયા વધ્યો. કેટલો? અને જો આને ટકામાં ફેરવવું હોય તો 3,000 ભાગ્યા 2,79,000 into 100 એટલે જવાબ પાછો 1.07% જ આવે. ચલો હવે આપણે આની અંદરથી બધા ખર્ચ આવકવેરાના નફા પહેલા નફાની અંદરથી આવકવેરાની જોગવાઈ બાદ કરીએ એટલે કે 9,30,000 માઇનસ 2,79,000 તો જવાબ આવે 6,51,000 રૂપિયા. અહીંયા 9,40,000 માઇનસ 2,82,000 તો આપણો જવાબ આવે 6,58,000. અહીંયા કેટલાનો વધારો થયો? તો કે 7,000 નો. આને જો ટકામાં ફેરવવો હોય તો 7,000 ભાગ્યા 7,000 ભાગ્યા 6,51,000 ગુણ્યા 100 તો અહીંયા જવાબ કેટલો આવે? 1.07%.
1.07%. તો આ આપણો થઈ ગયો. આપણે જુઓ આની અંદર બી પ્લસ માઇનસ જ કરવાનો છે અને પ્લસ માઇનસ કરવામાં બી કેલ્ક્યુલેટર આપેલો છે, તો કઈ માથાકૂટ છે જ નહીં. રોકડી આપણે 4 ગુણ મેળવી શકીએ છીએ. ચલો નેક્સ્ટ દાખલા તરફ પ્રયાણ કરીએ. આગળના દાખલાની અંદર આપણે શોધવાનો છે નીચે આપેલ વિગતોને આધારે કાચો નફો અને ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધો. તો સૌથી પહેલા આપણે કાચા નફાનો શોધી લઈએ. તો કાચા નફાના ગુણોત્તર માટે સૌપ્રથમ આપણે કાચો નફો જોઈએ. કયો નફો? કાચો નફો. તો કાચા નફાનું સૂત્ર શું છે? તો કે વેચાણ માઇનસ વેચાણ માલની પડતર, વેચાણ માલની પડતર અથવા તો વપરાયેલ માલની પડતર કહી શકીએ છીએ. દાખલાની અંદર આપણને વેચાણ કેટલું આપેલું છે એ જોઈ લો. તો દાખલાની અંદર આપણને વેચાણ કેટલું છે? 6 લાખ રૂપિયા. વેચાણ 6 લાખ રૂપિયા માઇનસ વેચેલ માલની પડતર કેટલી આપેલી છે? 3,25,000 રૂપિયા. 3,25,000. તો 6 લાખમાંથી 3,25,000 બાદ કરું હું. ચલો 6 લાખ માઇનસ 3,25,000 એટલે 2,75,000 રૂપિયા કાચો નફો કહેવાય. હવે કાચા નફાનો ગુણોત્તર. કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. ચલો દાખલાની અંદર કાચો નફો કેટલો મળ્યો? તો કે 2,75,000 રૂપિયા ભાગ્યા વેચાણ કેટલો આપેલો છે? 6 લાખ ગુણ્યા 100. 2,75,000 ગુણ્યા 100 ભાગ્યા એટલે જવાબ આવે 45.83%. કેટલો જવાબ આવશે? ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર 45.83%. એના પછી દાખલામાં શું શોધવાનું છે આપણે? ચોખ્ખા નફાનો ગુણોત્તર. તો ચોખ્ખા નફાના ગુણોત્તરની અંદર આપણે ચોખ્ખો નફો શોધવો પડે. ચોખ્ખો નફો એટલે કુલ આવકોમાંથી બધા ખર્ચા બાદ કરો. તો કુલ આવકોમાં જુઓ આપણે વેચાણ આવક કહેવાય અને વ્યાજ અને ડિવિડન્ડની ઉપજ એ અન્ય આવક કહેવાય. તો દાખલાની અંદર કુલ ઉપજ કેટલી કહેવાય? જુઓ અહીંયા લખું ડાયરેક્ટ બંનેનો સરવાળો કરીને. કુલ ઉપજ બરાબર 6 લાખ અને 45,000 એટલે બંનેનો સરવાળો કેટલો થાય? 6,45,000. ચલો હવે કુલ ખર્ચા કેટલા આપણા? તો જુઓ અહીંયા કુલ ખર્ચામાં જુઓ 35,000 રૂપિયા જે બિન કામગીરીના અન્ય ખર્ચા, ઘસારો કેટલો? 48,000 વત્તા વહીવટી ખર્ચા પણ આવશે. કેટલા રૂપિયા? 75,000 રૂપિયા. ઓકે, કરવેરાનો દર છેલ્લે આ વ્યાજ અને ડિવિડન્ડની ઉપજ આવક કહેવાય. વેચાણ ખર્ચ આપણો 52,000 રૂપિયા પ્લસ વેચેલ માલની પડતર પણ એ ખર્ચામાં આવે 3,25,000. નાણાકીય ખર્ચા કેટલા? 85,000 એટલે સરવાળો કેટલો થાય? 6,20,000 રૂપિયા. હવે 6,20,45 માંથી 6,20 બાદ કરું એટલે જવાબ કેટલો આવે? 25,000 રૂપિયા. આને શું કહેવાય? વ્યાજ અને વેરા પહેલાનો નફો. તો અહીંયા આની અંદરથી આપણને વેરો ગણવાનો કીધો છે. કેટલા ટકા? 30%. તો આના 30% કરો એટલે કેટલા થાય? 25 × 75 એટલે 7,500 એટલે કેટલા વધે અહીંયા? 17,500. 17,500 કરવેરા પછીનો નફો એટલે કયો નફો કહેવાય? ચોખ્ખો નફો કહેવાય. કયો નફો કહેવાય? ઇન શોર્ટ ચોખ્ખો નફો બરાબર 17,500. હવે ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર ચોખ્ખો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. ચલો દાખલાની અંદર ચોખ્ખો નફો કેટલો મળ્યો? તો કે 17,500 ભાગ્યા વેચાણ કેટલો આપેલો? 6 લાખ ગુણ્યા કેટલા કરવાના? ટકામાં ફેરવો એટલે 100. 17,500 ગુણ્યા 100 ભાગ્યા 6 લાખ. 17,500 ગુણ્યા 100 ભાગ્યા 6 લાખ કરો એટલે જવાબ આવે 2.92%. 2.92% આપણો ચોખ્ખા નફાનો ગુણોત્તર કહેવાય. નેક્સ્ટ દાખલો અને આ વિભાગનો છેલ્લો દાખલો. નીચે આપેલી માહિતીના આધારે નાણાકીય પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. નાણાકીય પ્રવૃત્તિની અંદર શું આવે? શેર હોલ્ડરમાં શેર મૂડી આવે,
બીજું શું આવી શકે? લાંબા ગાળાની લોન, એ બી જ વસ્તુઓ આવે. અને કોઈ ડિવિડન્ડ ચૂકવ્યું હોય, લોન પર વ્યાજ ચૂકવ્યું હોય, તો એ બધો સમાવેશ નાણાકીય પ્રવૃત્તિમાં કરવામાં આવે. તો જુઓ, 10% ડિબેન્ચર નાણાકીય પ્રવૃત્તિમાં આવે, ઇક્વિટી શેર મૂડી પણ આવશે, 12% ડિબેન્ચર પણ આવે, પ્રેફરન્સ શેર મૂડી આવે, બેંક ઓવરડ્રાફ્ટ પણ આવે છે. તો અહીંયા આ બધી વસ્તુઓ છે. જુઓ, ડિબેન્ચર, શેર મૂડી અને બેંક ઓવરડ્રાફ્ટ, આ બધું ક્યાં લખવામાં આવે? ઇક્વિટી અને દેવા બાજુ. તો ઇક્વિટી અને દેવા બાજુનો નિયમ શું છે? જો વધારો થતો હોય તો પ્લસ કરો ને ઘટાડો થતો હોય તો માઇનસ કરો. ઇક્વિટી અને દેવા બાજુ જો વધારો થતો હોય તો પ્લસ કરો અને ઘટાડો થતો હોય તો માઇનસ કરો. તો 1 by 1 આપણે કરતા જઈએ. ચલો, તેના નીચે આપણે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહનો એક બનાવેલો છે. વિગત, રકમ ઉમેરો અને બાદ. બીજું આમાં કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી આવતો નથી. તો સૌપ્રથમ આપણને 10% ડિબેન્ચર આપેલા છે. તો જુઓ, 2018માં કેટલા હતા? 1,95,000. હવે કેટલા થયા? 2,45,000. વધ્યા કે ઘટ્યા? તો કે વધ્યા. કેટલા વધ્યા? 50,000. તો આપણે ઉમેરવાના. શું કરવાના? આપણે ઉમેરવાના. તો ઉમેરામાં લખીશું 10%ના ડિબેન્ચર કેટલા વધે છે? અહીંયા 50,000 રૂપિયા. એના પછી શું આપેલું છે? ઇક્વિટી શેર મૂડી. ઇક્વિટી શેર મૂડીમાં પણ શું થઈ રહ્યો છે? વધારો. કેટલા રૂપિયા? 95,000. તો એ પણ ઉમેરવામાં આવશે. અહીંયા ઇક્વિટી શેર મૂડી કેટલા રૂપિયા? 95,000. 95,000 રૂપિયા વધારો થાય છે. વધારો કરવાનો, ઉમેરો કરવાનો. એના પછી 12%ના ડિબેન્ચર. એમાં શું થઈ રહ્યું છે? શરૂઆતમાં કેટલા હતા? 1.5 લાખ. આખરમાં કેટલા થયા? 1 લાખ. એટલે ઘટાડો થઈ રહ્યો છે. ઘટાડો થઈ રહ્યો છે એટલે આપણે કોની અંદર લખીશું? માઇનસમાં. બાદમાં 12%ના ડિબેન્ચર. કેટલા રૂપિયાનો ઘટાડો થયો છે? 50,000નો. 12%ના ડિબેન્ચરની અંદર કેટલાનો ઘટાડો થયો છે? 50,000. પછી પ્રેફરન્સ શેર મૂડીની અંદર બી ઘટાડો થયો છે. કેટલા રૂપિયાનો? 20,000નો. તો આપણે ઘટાડો જ કરીશું, બાદમાં લખીશું. અહીંયા પ્રેફરન્સ શેર મૂડી કેટલા રૂપિયા છે? 20,000. એના પછી આપણને બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટમાં બી અહીંયા ઘટાડો થયેલો છે. કેટલા રૂપિયાનો? 23,000નો. તો એ ઘટાડામાં લખીશું. બેંક ઓવરડ્રાફ્ટનો કેટલા રૂપિયાનો ઘટાડો થયો છે? 23,000 રૂપિયા. એના પછી દાખલામાં શું આપેલું છે? જુઓ, ડિબેન્ચરના વ્યાજ ચૂકવ્યું. વ્યાજ ચૂકવ્યું એટલે પૈસા જાય તો જમા થાય. ઇક્વિટી શેર ડિવિડન્ડ અને પ્રેફરન્સ શેર ડિવિડન્ડના ચૂકવ્યા, જાય એટલે જમા થાય. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ચૂકવ્યું, જાય એટલે જમા થાય. એટલે 3 ક્યાં લખવાના છે? આપણે બાદમાં લખવાના છે. રોકડ જાવક પ્રવાહમાં લખવાના છે, એટલે બાદ કરવાના છે. તો ડિબેન્ચર વ્યાજના કેટલા રૂપિયા? 12,000 રૂપિયા. તો અહીંયા લખીએ આપણે ડિબેન્ચર વ્યાજ 12,000 રૂપિયા. એના પછી ઇક્વિટી શેર ડિવિડન્ડ અને પ્રેફરન્સ શેર ડિવિડન્ડના કેટલા? 22,000. ઓકે, તો અહીંયા લખી દઈએ આપણે ડિવિડન્ડના કેટલા રૂપિયા છે? 22,000 રૂપિયા બાદ કરવાના. અને છેલ્લે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ કેટલા રૂપિયા છે? 4,000 રૂપિયા. તો અહીંયા લખીશું BOD નું વ્યાજ કેટલા રૂપિયા? 4,000. નાઉ આ બંને સરવાળો કેટલો થાય? 1,45,000 રૂપિયા. અને બાકીના જે આપણી જાવક છે, જાવકનો આપણે સરવાળો કરીએ તો કેટલો થશે એ જોઈ લઈએ. 50,000, 20,000, 23,000, 12,000, 22,000 અને 4,000. એટલે આપણો જવાબ આવે 1,31,000 રૂપિયા. કુલ સરવાળો કેટલો થાય? 1,31,000. હવે આપણે એની અંદરથી 1,45 બાદ કરતો એટલે કેટલો જવાબ આવશે? નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ કેટલો મળશે? આપણને 14,000 રૂપિયા મળશે. હવે આપણે વિભાગ ડી નું સોલ્યુશન થઈ ગયેલું છે. નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું નેક્સ્ટ વિભાગ સાથે. ધન્યવાદ.